Good morning, student. Today we are going to learn our Unit 2, Two More Children. Unit 2, Two More Children. So, go to page number 18, Unit Activity 1, કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. આજે એટલે તમારે વિચારવાનું કે પાછલા રવિવારે કયો વાર છે. તો પાછલા રવિવાર કઈ તારીખે વાર હતો, એ પછીના દિવસ આજે કયો વાર છે, એ પ્રમાણે તમારે જોવાનું છે. તો પાછલા આજે શુક્રવાર છે એટલે કે ફ્રાઈડે છે. તો પાછલા રવિવારે સન્ડે, તો એ સન્ડેને અને આજના દિવસના 5 દિવસોની દિનચર્યા લખવાની છે. તો તમારે એ જોવાનું છે. Today is ખાલી જગ્યા એટલે કે ડેશ ડે. તો આજે કયો વાર છે? મેં તમને પહેલા કીધું શુક્રવાર, અને શુક્રવારને ઇંગ્લિશમાં કહેવાય ફ્રાઈડે. તો ટુડે ઇઝ ફ્રાઈડે. તો તમારે પહેલી લાઇન્સમાં શું લખવાનું છે? ફ્રાઈડે. I am in this classroom today. હું આજે આ ક્લાસરૂમમાં છું. I have book on my table. મારી પાસે મારા ટેબલ ઉપર ચોપડી છે. I am busy. હું વ્યસ્ત છું. તો આ ક્યારની વાત થઈ? આજની. એના પછી જુઓ, it was Sunday. તે રવિવાર હતો. ખાલી જગ્યા ડેઝ અગો. હવે તમે વિચારો કે આજે જો ફ્રાઈડે હોય તો રવિવાર એટલે કે સન્ડે કેટલા દિવસ પહેલા હોય? ડેઝ અગો. તો સન્ડે પછી મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે એન્ડ ફ્રાઈડે. તો આજથી 5 દિવસ પહેલા શું હતું? સન્ડે. તો શું લખાશે? It was Sunday 5 days ago. 5 is spelling F-I-V-E. It was at home on Sunday. Sorry, I was at home on Sunday. હું સન્ડેના દિવસે ઘરે હતી. I had no notebooks. મારી પાસે કોઈ પણ લખવાની નોટબુક નથી. I went to the library in the afternoon. અને હું લાઇબ્રેરીમાં બપોરના ગયો. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય. I had guests in the evening. અને અમારે ત્યાં સાંજે શું હતા? મહેમાન હતા. તો આ એક દિવસે આપણે જે લાસ્ટ યુનિટમાં શીખી ગયા, ટુ બી પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ટુ બી પાસ્ટ ટેન્સ. am is are, it means to be present tense, and was were, it means to be past tense. તો એ જ પ્રમાણે આજની વાત છે પ્રેઝન્ટમાં કરી છે, અને યસ્ટરડે એટલે ધેટ ડે કરીને કરી છે. વોઝ ક્રિયાપદ વપરાય છે, તો એ ટુ બી પાસ્ટ ટેન્સની વાત છે. એક્ટિવિટી 2. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ નોંધો. તો પહેલા હું જસ્ટ રીડ કરીશ. અહીંયા બે તહેવાર છે એટલે કે ફેસ્ટિવલ છે, અને એ બંને ફેસ્ટિવલ એક ભેગા થઈ ગયા છે, અને એને તમારે છૂટા પાડવાના છે. ચોપડીમાં ખાસ ધ્યાન આપજો તો જ ખબર પડશે. ટુડે ઇઝ ક્રિસમસ. આજે એ પણ આજની અને પહેલાની એટલે કે પ્રેઝન્ટની એન્ડ પાસ્ટની બંને વાતો અહીંયા ભેગી છે. હવે તમને એવી તો ખબર પડશે કે
જો એમ ઇઝ આ ક્રિયાપદ આવ્યું તો એ ક્યારની વાત હશે? ટુડે એટલે પ્રેઝન્ટની. અને વોઝ વેર ક્રિયાપદ આવ્યું તો ક્યારની વાત હશે? પાસ્ટની. ટુડે ઇઝ ક્રિસમસ. આજે ક્રિસમસ છે. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. અને અમે અત્યારે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ. બિફોર 2 months we celebrated દિવાળી. બિફોર 2 months એટલે 2 મહિના પહેલા અમે દિવાળી મનાઈ હતી. તો ભૂતકાળ થયો. My sister Nancy is decorating the Christmas tree. અહીંયા Xmas લખ્યું છે પણ એને વંચાઈશું Christmas tree. મારી સિસ્ટર, મારી બેન નેન્સી એ શેનું ઝાડ? ક્રિસમસનું ઝાડ શણગાર્યું છે. My brother Darcy decorated our house for Diwali. અને મારા ભાઈ દર્શીલે ઘર દિવાળીમાં શણગાર્યું હતું. He was at home. ત્યારે તે ઘરે હતો. Today Darcy is not at home. અને આજે દર્શી ઘરે નથી. He is in the hostel. એ ક્યાં છે? હોસ્ટેલમાં છે. My mother is preparing a cake. મારી મમ્મી કેક બનાવી રહી છે. She prepared sweet dishes for Diwali. અને તે સ્વીટ ડિશિસ એટલે મીઠાઈઓની અલગ અલગ વાનગીઓ દિવાળી માટે બનાવી હતી. We received Diwali cards from friends and relatives. અમે ફ્રેન્ડ એટલે કે મિત્રો અને સગા સંબંધીઓથી અમે શું મેળવ્યા હતા? દિવાળી કાર્ડ મેળવ્યા હતા. We also prepared Diwali cards. અમે પણ દિવાળી કાર્ડ્સ બનાવ્યા હતા. My father helped us for that. અને મારા પપ્પાએ તેના માટે અમને મદદ કરી હતી. My father is helping Nancy now. અને મારા પિતા અત્યારે પણ નેન્સીને મદદ કરી રહ્યા છે. I am enjoying the music on the CD player. અને અમે અત્યારે CD player ઉપર મ્યુઝિકને માણી રહ્યા છીએ. I am also talking to you on the cell phone. અને હું પણ અત્યારે તમારી સાથે ફોન પર વાત કરી રહ્યો છું. So friends and relatives visited us. Some friends એટલે થોડા મિત્રો અને જે સગા સંબંધીઓ છે તે અમારી મુલાકાત એટલે કે મળવા આવે છે ને મળ્યા હતા. Nancy and I enjoyed firecrackers. Nancy અને મને ફાયર એટલે સળગાવવું, ક્રેકર્સ એટલે ફટાકડા, ફૂટતા ફટાકડા એમને સળગાવીને એન્જોય એટલે કે કર્યું હતું. હવે અહીંયા આપણે બંનેને જુદા પાડવાના છે. તમારે કેવી રીતે નોટમાં હેડિંગ આપવાનું? પહેલા ઓનલી ક્રિસમસના સેન્ટેન્સ લખવાના, એના પછી નીચે બધા જ દિવાળીના સેન્ટેન્સ લખવાના. ક્રિસમસ એ અત્યારે પ્રેઝન્ટમાં મનાઈ રહ્યા છે અને દિવાળી એમને 2 મહિના પહેલા એટલે કે પાસ્ટમાં મનાઈ હતી. તો આ બંને સેન્ટેન્સને અલગ અલગ કરીને લખવાના છે. હું તમને અહીંયા ખાલી એટલું જ કહીશ કે આ ક્રિસમસનું છે, આ દિવાળીનું છે. તમારે એ લાઈનમાં ઉપર સી લખવાનું એટલે ક્રિસમસના લખવાનું અને ડી લખશો તો દિવાળીમાં લખવાનું. ટુડે ઇઝ ક્રિસમસ. તો શેમાં લખવાનું? ઉપર લખો સી. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. એ પણ સી. બિફોર 2 months we celebrated Diwali. આ શેમાં આવશે? દિવાળીમાં. તો ઉપર લખો ડી. My sister Nancy is decorating the Christmas tree. એ શેમાં આવશે? ક્રિસમસમાં. તો સી. My brother Darcy decorated our house for Diwali. એ આવશે દિવાળીમાં. He was at home. તો એ શેમાં આવશે? પણ એ પણ દિવાળીમાં આવશે. Today Darcy is not at home. તો આ લાઈન શેમાં આવશે? ક્રિસમસમાં. He is in the hostel. એ પણ ક્રિસમસમાં. My mother is preparing a cake. મારી મમ્મી કેક બનાવી છે. કેક આપણે દિવાળીમાં નહીં પણ ક્યારે બનાવીએ? ક્રિસમસમાં. તો એ પણ આવશે ક્રિસમસમાં. She prepared sweet dishes for Diwali. હવે મીઠાઈઓ ક્યારે બનાવીએ છીએ? દિવાળીમાં. તો એ આવશે દિવાળીમાં. We received Diwali cards from friends and relatives. એ પણ દિવાળી. We also prepared Diwali cards. એ પણ દિવાળીમાં. My father helped us for that. મારા પપ્પાએ મદદ કરી હતી કે આ કરી હતી. તો એ પણ શેમાં આવશે? દિવાળીમાં. My father is helping Nancy now.
been there. એ ક્યાં વિશે અત્યારે થઈ રહ્યું છે તો ક્રિસમસમાં. I am also talking to you on the cell phone. અત્યારે જ વાત કરી રહ્યા છે ક્રિસમસમાં. Some friends and relatives visited us. ઘણા મિત્રો અને સગા સંબંધીઓ મળવા આવ્યા હતા. તો એ શેમાં વિશે મળવા ગયા હતા, તે મળ્યા હતા. તો દિવાળીમાં Nancy and I enjoyed firecrackers. એ પણ firecrackers ક્યારે ફોડાય? દિવાળીમાં. તો દિવાળીમાં. તો આ બંને ફકરા તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એ તમને એ જ વસ્તુ અહીંયા તમને કીધી છે. Now and 2 months ago. તમારે દિવાળીની બાજુમાં લખવાનું 2 months ago અને ક્રિસમસની બાજુમાં લખવાનું now, જે અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ. એવો જ એક બીજો ફકરો અહીંયા આપ્યો છે. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ રહ્યા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. We celebrated the World Environment Day on last 5th June. We are celebrating English Day today. Rina and Rasmi are decorating the classroom. We invited our SMC member. Our principal welcomed the members. Banu is talking with the student of first standard in English. The students of first standard are smiling at him. We planted sapling. We watered them. The sapling are growing now. Our garden is green now. So અહીંયા બે ડે છે, 2 days. Which day? One is World Environment Day. World Environment Day એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. અને આ વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 5મી જૂને, 5th June. અને બીજો ડે છે ઇંગ્લિશ ડે. તો એવા બે દિવસ છે જે મનાવાય છે. અને એમાંનો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એ 5th જૂને એ લોકોએ મનાવી દીધો છે, એટલે ભૂતકાળમાં, પાસ્ટમાં. અને અત્યારે એ લોકો ઇંગ્લિશ ડે મનાવી રહ્યા છે. એ આપણને શેના ઉપરથી ખબર પડે? આપણા વર્બ ઉપરથી, એટલે કે ક્રિયાપદ ઉપરથી. તો જે જગ્યાએ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની લાઈન હશે ત્યાં W એટલે કે બિફોર અને અત્યારનું હશે એટલે કે નાઉ. તો એ બંને પેરેગ્રાફ તમારે છૂટા પાડવાના છે. ઇંગ્લિશ ડે હશે તો તમારે ઈ લખવાના ઉપર અને પછી તમારી નોટબુકમાં ઉપરના બે જ પેરેગ્રાફની છે નીચેના પણ લખવાના છે. We celebrated the World Environment Day on last 5th June. લખો W. We are celebrating English Day today. આજે અમે અંગ્રેજી દિવસ મનાવી રહ્યા છીએ. તો એ લખો ઇંગ્લિશ ડેમાં E. Rina and Rasmi are decorating the classroom. હવે ક્યારે ક્લાસરૂમ ડેકોરેટ થાય? ઇંગ્લિશ ડે હોય ત્યારે. તો એમાં લખો E. We invited our SMC member. SMC member ક્યારે આવે? જ્યારે એન્વાયરમેન્ટ ડે ઉજવાતો હોય ત્યારે. તો એમાં આવશે W, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં. our principal welcome the members. અને અમારા પ્રિન્સિપલે બધા મેમ્બર્સને વેલકમ કર્યા. એ શેમાં આવશે? એ પણ આવશે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં. Banu is talking with a student of first standard in English. ભાનુ છે એ એક ફર્સ્ટ ક્લાસની એટલે કે પહેલા ધોરણની એક છોકરી છે જે છે તે ઇંગ્લિશમાં બોલે છે. The student of first standard are smiling at him. અને બીજા બધા ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાઓ છે તે તેની સામે સ્માઇલ આપે છે. We planted sapling. શેમાં આવશે? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં. સેપલિંગ એટલે છોડ, તો અમે છોડ ઉગાડીએ છીએ. We watered them. અને તેને પાણી પાઈએ છે, એ પણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેમાં. The sapling are growing now. અને છોડ છે તે અત્યારે ઉગી રહ્યા છે. ગ્રો એટલે ઉગવું, અત્યારે ઉગી રહ્યા છે, એ પણ નાવમાં. Our garden is green now. અને અત્યારે અમારો બગીચો છે એ કેવો છે? ગ્રીન છે, એટલે કે લીલો છે.
અહીંયા go to page number 20. Our story. Activity 3. I checked it. I checked it. Once, હું પહેલા રીડ કરીશ. Listen carefully. And once there was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming underline. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then, Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute." Motu answered, "Don't disturb me. I will not come out. Let me swim." Chotu shouted again, "Come out soon." I said, Motu said, "No, I won't." Chotu then shouted and shouted. Motu was angry. He jumped out. "Okay, I am here now. Tell me, what's your problem?" Chotu looked at Motu and said, "It's okay. You can go back now. I am satisfied. Go and swim." Go to page number 21. Motu was very angry. Satisfied? He said. Chotu said, "Yes, I am. You are not wearing my swimsuit. I just checked it." આ સ્ટોરીમાં એટલી મજા આવશે, જોજો. એક છોટું છે ને એક મોટું છે અને બંનેને સ્વિમિંગ બહુ ગમે છે. હવે સ્વિમિંગ ગમે છે એમાંથી એક ફ્રેન્ડ એનો સ્વિમ સૂટ લઈને, એટલે કે સ્વિમિંગમાં આપણે જે પહેલી સ્વિમિંગ કરતા તરવા માટે જે કપડાં પહેરીએ એ લઈને જતો રહ્યો છે. એવું એ બીજા ફ્રેન્ડને લાગે છે. ત્યારે બીજો ફ્રેન્ડ પહેલા ફ્રેન્ડને જોરથી રાડો પાડીને બોલાવે છે અને જોવે છે કે મારો પહેર્યો છે કે નથી પહેર્યો. પણ હવે આપણે એની અંદરની વાર્તા જોઈશું કે કયો ફ્રેન્ડ કોને કહે છે અને એવું હોય કે ના હોય. ચેક કરશો ત્યારે ખબર પડશે. Once there was an elephant. એક હાથી હતું. People called him Motu. Underline there. People called him Motu. People તેને એટલે કે લોકો તેને મોટું તરીકે બોલાવતા હતા. ક્વેશ્ચન પૂછાશે કે who is Motu? તો an elephant is Motu. અથવા એમ પૂછશે કે who is an elephant? તો Motu is an elephant. તો મોટું કોણ છે? એલિફન્ટ છે. He had a friend. તેને એક મિત્ર હતો. He was a rat. તે ઉંદર હતો. હવે મોટુને હાથીને એક ફ્રેન્ડ હતો. એ કોણ હતો? ઉંદર, rat. His name was Chotu. અને તેનું નામ શું હતું? છોટુ. એટલે યાદ રાખજો, એલિફન્ટ એ કોણ હતું? મોટું. અને રેટ એ કોણ હતું? છોટું. Both Chotu and Motu loved swimming. બંને છોટું અને મોટું બંનેને તરવું બહુ જ ગમતું હતું. One day, Motu walked to the river. એક દિવસ મોટું છે એ નદી કિનારે ચાલવા જાય છે. He entered the water. અને પછી તે પાણીમાં પ્રવેશે છે. He enjoyed swimming for a long time. અને બહુ જ લાંબા સમય સુધી સ્વિમિંગને માણે છે, તરવાનું માણે છે. છોટુ ઓલ્સો અરાઇવ there. અને પછી છોટુ પણ ત્યાં પહોંચે છે. He looked at Motu and shouted. તે મોટુને જોવે છે અને જોરથી લગાવે છે, "મોટુ, come out for a minute." એ મોટુ, એક મિનિટ માટે બહાર આવો. મોટુ answered. મોટુ જવાબ આપે છે, "Don't disturb me. I will not come out." મને ખલેલ ના પહોંચાડીશ, હેરાન ના કર, હું બહાર આવીશ નહીં. Let me swim. મને તરવા દે. છોટુ shouted again. છોટુએ પાછી રાડ પાડી. Come out soon. કે ફરીથી રાડ પાડી અને કીધું
तो जल्दी बाहर आओ। I said. मोटू said no, I want. मोटूએ કીધું ના હું નહીં આવું. છોટુ then shouted and shouted. અને છોટુએ રાડો પાડવાની ચાલુ રાખી. મોટુ was angry. અને હાથી હતો મોટુ એ ગુસ્સે થઈ ગયો. He jumped out. અને તેને પાણીમાંથી કૂદકો માર્યો. Okay, I am here now. બરાબર છે. હવે હું અહીંયા છું. Tell me what's the problem? જવાબ આપ. શું તારો પ્રોબ્લેમ છે? શું તને હેરાની છે? છોટુ looked at મોટુ and said. છોટુએ મોટુ સામે જોયું અને બોલ્યું it's okay. છોટુએ શું કર્યું? જેવો મોટુ બહાર આવ્યો એટલે એની સામે જોયું પછી બધું બરાબર છે. You can go back now. હવે તું અત્યારે જઈ શકે છે. I am satisfied. મને સંતોષ થયો. Go and sleep. મને સંતોષ થઈ ગયો. તું જા અને તર. મોટુ was very angry. Satisfied? He said. મોટુ બોલ્યો ગુસ્સામાં કે સંતોષ? છોટુ said, yes, I am. You are not wearing my swimsuit. છોટુએ જવાબ આપ્યો હા મને સંતોષ થયો કે તે મારો તરવાના કપડા પહેર્યા નથી. I just checked it. ખાલી હું ફક્ત એ જોવા જ માંગતો હતો. એ ચેક જ કરવા માંગતો હતો કે એને મારો પહેર્યો છે. હવે તમને વાર્તામાં કશી ખબર પડી કે એક છોટું ઉંદરનો સ્વિમસૂટ એ હાથીને થાય તો એ આવવાને આવા તમારા જેમ ઝઘડો કરવા બેસે તો કશું જોવે નહીં. હવે એ જ 21 પેજ ઉપરના ટ્રુ ફોલ્સ જોઈશું. ફરીથી ટ્રુ ફોલ્સમાં કોઈ એક ચોકડી કે રાઈટની નિશાની કરવાની નહીં. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું અને આખું લખવાનું ટ્રુ ફોલ્સ. નંબર 1 મોટુ વોઝ અ રેટ. મોટુ ઉંદર હતો. મેં તમને સ્ટાર્ટ થતાં જ કીધું મોટુ કોણ હતો? એલિફન્ટ હતો. તો આ શું થશે? રોંગ. અને તમને એમ કે ફોલ્સ સેન્ટેન્સ સુધારીને લખવાનું છે તો તમારે શું લખવું પડશે? મોટુ વોઝ એન એલિફન્ટ. મોટુ એન્જોયડ સ્વિમિંગ. મોટુ એ સ્વિમિંગને માણતો હતો. તો એ ટ્રુ છે. ટ્રુ હોય તો કશું ચેન્જ કરવાનું નહીં. છોટુ જમ્પ્ડ આઉટ ઓફ વોટર. છોટુ પાણીમાંથી કૂદીને બહાર આવ્યો. છોટુ હવે તો ના તરતું કોણ હતું? મોટું. તો મોટું બહાર આવ્યું. એમાં શું હશે? ફોલ્સ. અને એનું સેન્ટેન્સ સુધારીને શું લખાશે? મોટુ જમ્પ્ડ આઉટ ઓફ વોટર. નંબર 4 મોટુ શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટુએ રાડો અને જોરથી બૂમો પાડવાની ચાલુ રાખી. તો મોટુને પણ છોટું પાડતો હતો. તો ફોર્થ સેન્ટેન્સ પણ ફોલ્સ. નંબર 5 છોટુ વોઝ સેટિસ્ફાઈડ. છોટુને સંતોષ થયો. તો શું છે? નંબર 6 મોટુ ચેક છોટુ સ્વિમસૂટ. મોટુએ છોટુનો સ્વિમસૂટ ચેક કર્યો. ફોલ્સ છે. કોને કર્યો? તો છોટુએ મોટુનો. મોટુ નંબર 7 મોટુ વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. કે મોટું છે એ પોન્ડમાં તરતો હતો. પોન્ડ એટલે તળાવ. તળાવમાં નતો તરતો, રિવરમાં તરતો હતો. તો એમાં પણ શું આવશે? ફોલ્સ. મોટુ વોઝ સ્વિમિંગ ઇન અ રિવર. એના પછી નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે તે જો. છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સીએમ. તો તમે ધ્યાન રાખજો. જો પહેલું સેન્ટેન્સ બોલું છું એ આપણી સ્ટોરીમાં મોટુએ બોલ્યું હોય તો તમારે એમ લખવાનું. છોટુએ બોલ્યું હોય તો સી લખવાનું. પણ આપણે એમ ને સી નહીં, આપણે આખું મોટું લખવાનું, આખું છોટું લખવાનું. એટલે સ્પેલિંગમાં આપણને થઈ જાય યાદ. અને જો બંને વાક્ય બોલ્યા હોય તો મોટું એન્ડ છોટું બોથ લખવાનું. નંબર 1 ડોન્ટ ડિસ્ટર્બ મી. મને હેરાન કરીશ નહીં. કોણ બોલ્યું તું? મોટું. નંબર 2 હી જમ્પ્ડ આઉટ. એ પણ કોણ હતું? મોટું. યુ કેન ગો બેક નાઉ. હવે તું જઈ શકે છે. એવું કોણ બોલ્યું તું? છોટું.
I love swimming. कौन बोले तू? छोटू एंड मोटू both. I am rat. कौन बोले छे? I am a rat. छोटू. I have a tail. મારી પાસે પૂંછડી છે. બંને પાસે પૂંછડી છે. छोटू પાસે છે, મોટू પાસે છે. તો એ કોણ છે? छोटू એન્ડ મોટू. I am a big animal. અમે મોટું છે, મોટું પ્રાણી છું એવું કોણ બોલી શકે છે? મોટું. અહીંયા શું કીધું છે? કોણ બોલે છે ને કોણ બોલી શકે છે? આપણી સ્ટોરીમાં કોણ બોલે છે અને એવું વાક્ય કોણ બોલી પણ શકે છે એ બંને લખવાનું છે. ગો ટુ પેજ નંબર 22. એક્ટિવિટી 4. હજી આ સ્ટોરી એટલે પૂરી થતી નથી. એમાં જેવું હસવું આવ્યું ને એમાં આમાં પણ તમને એવું જ હસવું આવશે, પણ ધ્યાન રાખજો. હવે 3 દિવસ પછી છોટુ તેના મિત્ર મોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેમનું વાંચન કરો. હવે 3 દિવસ પછી મોટું છે એ છોટુને મળવા જાય છે અને મળવા જાય ત્યારે શું વાત થાય છે એ આપણે લખવાનું છે. પણ જે સ્ટોરીમાં આખી સ્ટોરી આપી હોય એમાં અહીંયા ક્રિયાપદ અમુક વર્ડ્સ છે એ બાકી રાખ્યા છે આપણા માટે બ્લેન્ક્સ છે. તો એ બ્લેન્ક્સ આપણે ફિલ કરવાની છે. એના બધા જ આન્સર તમને ઉપર બ્રેકેટમાં તમારું ડ્રોઈંગ છે, પિક્ચર છે, પિક્ચરની ઉપર તમને બ્રેકેટમાં આપેલા છે. વોઝ, લાઇક્ડ, રીચ્ડ, called, sold, replied, answered and returned. હવે તમારે યોગ્ય જગ્યાએ તે મૂકવાના છે. હું વાંચવાનું ચાલુ કરું છું. After 3 days, મોટુ went to Chotu's house. હું જોડે જોડે વાંચીશ તો જ તમને ખબર પડશે કે અહીંયા શું મૂકવું. 3 દિવસ પછી મોટુ છોટુના ઘરે જાય છે, એટલે કે ઘરે ગયો. હી ખાલી જગ્યા. હવે આપણે કોઈના ઘેર જઈએ પછી શું કરીએ? બોલાવીએ ને, બૂમ મારીએ ને. તો હી કોલ્ડ, CALLED, CALLED. પહેલી પ્રેઝન્ટમાં શું હશે? કોલ્ડ. હે છોટુ, કમ આઉટ. એને છોટુને મોટું જાય છે અને પછી એને બૂમ મારીને કીધું કે છોટુ બહાર આવો. છોટુ ખાલી જગ્યા નોટ એટ હોમ. તો શું આવશે? છોટુ વોઝ નોટ એટ હોમ. છોટુ ઘરે ન હતો. છોટી હિઝ વાઇફ કેમ આઉટ. છોટુની વાઇફ પણ હતી છોટી અને એ છોટી બહાર આવી. She said, "Welcome, Mr. Motu." એને કહ્યું કે આવકાર છે, તમારું સ્વાગત છે મિસ્ટર મોટુ. She offered Motu a fruit dish. તેને મોટુને ફ્રૂટ ડીશ, આપણે કોઈ મહેમાન આવે ત્યારે ચા પાણીનું પૂછીએ છીએ ને, એને પણ શું પૂછ્યું? ફ્રૂટ ડીશ માટે પૂછ્યું. મોટુ ખાલી જગ્યા નો થેન્ક્સ. મોટુએ શું આપ્યો હશે? જવાબ આપ્યો હશે. જવાબ માટે શું થાય? રિપ્લાય. મોટુએ રિપ્લાય કર્યો, નો થેન્ક્સ, આભાર તમારો. આઈ એમ ઇન હરી. હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટુ? છોટુ ક્યાં છે? છોટી બ્લેન્ક. હી ઇઝ એટ વર્ક. છોટીએ પાછો જવાબ આપ્યો તો એમાં શું આવશે? છોટી આન્સર્ડ, હી ઇઝ એટ વર્ક. એની પહેલા આવશે reply and then answer. તે કામ ઉપર છે. મોટું છે ઓકે, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈમ. મોટુએ કીધું કે બરાબર છે, મહેરબાની કરીને આ ટાઈ કરવાની જે ટાઈ આવે ને સૂટ ઉપર એ ટાઈ તમે એને આપી દેજો. ઇટ ઇઝ a gift for him. આ તેના માટે ગિફ્ટ છે. મોટું blank his house.
હવે મોટું શું બહાર હતો તો શું થયું હશે એના ઘરે પહોંચ્યો હશે તો પહોંચવા માટે થાય રીચ અને રીચનો ભૂતકાળ થાય રીચડ મોટું reached his house અને મોટું પાછળ એના ઘરે પહોંચી ગયું છોટું blank home late તો શું હશે છોટું તો કામે ગયો હતો તો પાછો આવ્યો હશે ને તો પાછું શું લખાશે રિટર્ન પાછા આવવા માટે તો છોટું return home late છોટું તેના ઘરે મોડો પહોંચ્યો છોટી ખાલી જગ્યા him the gift હવે શું કર્યું હશે છોટીએ ગિફ્ટ લઈને એને બતાવી તો છોટી showed him the gift છોટીએ તેને ગિફ્ટ બતાવી he ખાલી જગ્યા it very much તેને તે ગિફ્ટ શું થઈ હશે બહુ જ ગમી he liked it He liked it very much. તેને તે બહુ જ ગમી. He sent an SMS. તમારા મોબાઈલમાં તમારા પપ્પા બધાને મેસેજ કરતા હશે તો એને શું કહેવાય SMS. તેને એક મેસેજ મોકલ્યો. Thank you for the blanket. Thank you for the blanket. હવે તમારી ટાઈ કે તમારા પપ્પાની ટાઈ એક ઉંદર માટે શું થાય વિચારો બ્લેન્કેટ થયો ને એટલે એને તો ટાઈ ના લાગી મોટું એને ટાઈ આપી હતી પણ એને શું જવાબ આપ્યો કે તારા બ્લેન્કેટ માટે આપણે જે ઓળીએ છીએ ને એ બ્લેન્કેટ માટે તને આભાર તો અહીંયા આપણી એક્ટિવિટી 4 પણ પૂરી થાય છે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું આપણી એક્ટિવિટી 5